નમસ્કાર. આજે આપણે એ બે અસાધારણ વ્યક્તિઓની વાત કરવાના છીએ જેમણે મળીને ભારતના ડેરી ઉદ્યોગનો આખો નકશો જ બદલી નાખ્યો અને લાખો ખેડૂતોના જીવનમાં એક નવી સવાર લાવી. આ વાર્તા છે એક મોટા સ્વપ્નની અને એને સાકાર કરનારી સહકારની શક્તિની. ચાલો આ ચર્ચાની શરૂઆત એક બહુ જ મહત્વના સવાલથી કરીએ કે દૂધ જેવી એક સામાન્ય વસ્તુ આખા દેશમાં આટલું મોટું પરિવર્તન કઈ રીતે લાવી શકે? કારણ કે આ વાત માત્ર દૂધ ઉત્પાદનની નથી, આ તો એક એવી સામાજિક અને આર્થિક ક્રાંતિની વાર્તા છે જેણે ભારતના ગામડાઓનું ભવિષ્ય હંમેશા માટે બદલી નાખ્યું. તો આજના વિશ્લેષણમાં આપણે શું જાણીશું? સૌથી પહેલાં શ્વેતક્રાંતિના પાયાના પથ્થર કોણ હતા એ સમજીશું. પછી એના સ્વપ્નદ્રષ્ટા ત્રિભુવનદાસ પટેલ અને સ્વપ્નશિલ્પી ડૉ. વર્ગીસ કુરિયનની ભૂમિકાને ઊંડાણપૂર્વક જોઈશું. અને છેલ્લે આ બંનેએ મળીને બનાવેલા અમૂલના વારસા પર એક નજર નાખીશું. ચાલો શરૂ કરીએ. તો આપણો પહેલો વિભાગ છે શ્વેતક્રાંતિના પ્રણેતાઓ. પણ આ ક્રાંતિની જરૂર પડી જ કેમ? વેલ, કારણ કે અમૂલના જન્મ પહેલાંની જે પરિસ્થિતિ હતી એ બહુ જ અલગ હતી. ડેરીના ખેડૂતોનું જબરદસ્ત શોષણ થતું હતું અને આ આખી વ્યવસ્થાને બદલવી ખૂબ જ જરૂરી બની ગઈ હતી. અહીંથી જ આખી વાર્તાની શરૂઆત થાય છે. ખેડા જિલ્લાના ખેડૂતો દિવસ-રાત મહેનત કરીને દૂધનું ઉત્પાદન કરતા, પણ એનો મલાઈદાર નફો કોણ લઈ જતું? પોલસન નામની એક ખાનગી ડેરી. ખેડૂતોને સાવ મામૂલી ભાવ મળતા અને એ જ દૂધ શહેરોમાં ઊંચા ભાવે વેચાતું. આ અન્યાય સામે એક થવાની જરૂર હતી. અને આ પરિવર્તનના કેન્દ્રમાં હતા આ બે મહાનુભાવો. એક તરફ હતા ત્રિભુવનદાસ પટેલ. લોકો એમને પ્રેમથી ત્રિભુવન કાકા કહેતા. એમણે ખેડૂતોને એકઠા કરીને સહકારનું સ્વપ્ન જોયું. અને બીજી તરફ હતા ડૉ. વર્ગીસ કુરિયન, એક તેજસ્વી એન્જિનિયર જેમણે એ સ્વપ્નને હકીકતમાં બદલવા માટે એક મજબૂત સિસ્ટમ અને ટેકનોલોજીનું માળખું બનાવ્યું. સાચે જ એક સ્વપ્નદ્રષ્ટા હતા તો બીજા એના શિલ્પી. ચાલો હવે સૌથી પહેલાં એ સ્વપ્નદ્રષ્ટા ત્રિભુવનદાસ પટેલની વાત કરીએ. એક એવી વ્યક્તિ જે જમીન સાથે જોડાયેલી હતી. એ જ લોકો વચ્ચેથી આવી હતી જેમના ભલા માટે તેઓ લડી રહ્યા હતા. આ સ્લાઇડ પર નજર નાખો તો એમના જીવનની આખી સફર દેખાશે. જુઓ, 1930ના દાયકામાં ગાંધીજી અને સરદાર પટેલ સાથે સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા. ત્યાંથી જ એમને સેવા, સમાનતા અને સંગઠનના પાઠ મળ્યા. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.